સરોવર કાંઠે શબરી બેઠી, રટે રામનું નામ. એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ. વડલા નીચે ઝૂંપડીએની, નહીં માત નહીં બંધુ બેની. એકલી એક જ ધ્યાને બેઠી, ગાંડી કહે છે ગામ. એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ. સરોવર કાંઠે શબરી બેઠી, રટે રામનું નામ. એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ. ઋષિના વચનો હૈયે રાખી, દૂર દૂર ઘણી નજરો નાખી. ફળ ફૂલ લાવે ભોગ ધરાવે, કરતી એનું કામ. એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ. દિવસ માસ ને વરસો ગયા, શબરીબાઈ તો ઘરડા થયા. આશા જ્યોતિ ઝગમગતી ને, સુકાયા હાડને ચામ. એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ. સરોવર કાંઠે શબરી બેઠી, રટે રામનું નામ. એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ. આજે વનમાં વેણું વાગે, વસંત સેના નીકળી લાગે. મીઠો મંદ સુગંધિત વાયુ, વાતો ઠામો ઠામ. એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ. આજ પધાર્યા શબરીના સ્વામી, ધન્ય કાય આજ શબરી પામી. આશા એની પાંગરીને, મનડું થયું વિરામ. એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ. સરોવર કાંઠે શબરી બેઠી, રટે રામનું નામ. એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ. એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ, તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં, સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને, વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. દયાકરં દયાકારં દાન્तं ધર્મપ્રવર્તકં, પ્રણમામિ દયાનંદં મદાચાર્યવરં પરમ. મારું ફેવરેટ ભજન છે. મંગલાચરણનું વાક્ય જયવિંદાબેન.
ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ઓકે ચંદ્રિકાબેન, મંત્ર યચ્છેદ વાંગ મનસી. હમ 13મો મંત્ર. શું થયું? ઇન્ટરનેટનો પ્રોબ્લેમ લાગે છે. ઓકે ચાલો હું બોલું છું. યચ્છેદ વાંગ મનસી પ્રાજ્ઞસ્તદ્યચ્છેદ જ્ઞાન આત્મની જ્ઞાનમાત્મનિ મહતિ નિયચ્છેદ તદ્યચ્છેદ શાંત આત્મની. બરોબર. આગળના મંત્રમાં આ તત્વ સૂક્ષ્મ છે અને એ વસ્તુ અહીંયા દર્શાવી આગળના મંત્રમાં. દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શીભી. બરોબર. જે સૂક્ષ્મ બુદ્ધિ વાળો છે એ આને જાણી શકે છે, એને માટે એ દૃશ્ય છે એ એને પામી શકે છે. અને એ કેવી રીતે પામે છે સૂક્ષ્મ હોવાથી, તો એની પ્રક્રિયા બતાવી છે આ મંત્રમાં. બરોબર. કેવી રીતે સૂક્ષ્મ તરફ જવું. સૂક્ષ્મ સૌથી વધારે સૂક્ષ્મ એ આત્મતત્વ છે અને આત્મતત્વ જે સૂક્ષ્મ છે એને પામવા માટે બુદ્ધિ પણ કેવી હોવી જોઈએ? સૂક્ષ્મ હોવી જોઈએ, એકાગ્ર હોવી જોઈએ. એ આપણે અહીંયા જોયું. બરાબર. આગળના મંત્રમાં એ પ્રમાણે વાત કરી. હવે એ જે સૂક્ષ્મ બુદ્ધિથી એને વિશ્લેષણ કરવાનું છે, સૂક્ષ્મ બુદ્ધિથી એને વિવેક કરવાનો છે. પણ કયા પ્રકારનો વિવેક કરવાનો છે? તો જે આગળ સ્થૂળથી સૂક્ષ્મનો જે વિવેક કરેલો હતો. સ્થૂળ જે છે શું છે? તો ત્યાં દર્શાવેલું હતું સ્થૂળ ઇન્દ્રિયો કરતા વિષયો સૂક્ષ્મ છે, સૂક્ષ્મ વિષયો કરતા મન એ સૂક્ષ્મ છે, એના કરતા મન કરતા બુદ્ધિ સૂક્ષ્મ છે, બુદ્ધિ કરતા મહત સૂક્ષ્મ છે. અને એવી રીતે જે પરમ સૂક્ષ્મ છે એ વસ્તુ આપણને દર્શાવી હતી. ત્યાં સુધી આપણને લઈ જાય છે. હવે આ જે મંત્ર છે યચ્છેદ વાંગ મનસી પ્રાજ્ઞઃ, એની અંદર આપણને કહે છે કે ઇન્દ્રિયોને મનમાં સ્થાપિત કરો. બીજા શબ્દોમાં ઇન્દ્રિયોને ઉપરમ કરો, એટલે ઇન્દ્રિયોને નિવૃત્ત કરો. નિવૃત્ત કરી અને ક્યાં સ્થાપિત કરો? તો કે મનમાં સ્થાપિત કરો. પેલામાં પણ શું કહ્યું છે? ઇન્દ્રિયો જે છે એને ત્યાં વિષય જુદી રીતે, પણ વિષય એટલે ત્યાં સૂક્ષ્મ લેવાનું છે. એને મનમાં સ્થાપિત કરો. મનમાં સ્થાપિત કરો એટલે શું છે? ઇન્દ્રિયોને વિષયોથી મુક્ત કરો. ઇન્દ્રિયોને એના વિષયોથી મુક્ત કરો. એ જ વસ્તુ શું કહેવાય? ઇન્દ્રિયોને નિયમ્ય. અહીંયા છે નિયચ્છેદ. નિયચ્છેદ જે છે શું છે? નિયચ્છેદ નથી, પણ શું છે? જ્ઞાનમાત્મની યચ્છેદ છે. પહેલા જે ગઈકાલે આપણે જોયું યચ્છેદ નિયચ્છેદ ઉપસંહરેત, જે ભગવાન ભાષ્યકાર કહે છે પહેલું જ વાક્ય મંત્રની પછી. અને આપણે આ જોયું છે થોડું ઘણું. બરોબર. અને યચ્છેદ એટલે નિયચ્છેદ. હવે યચ્છેદ જે છે એ વિધિલિંગ છે. યચ્છેદ જે છે વિધિલિંગ છે અને યમ ધાતુ પરથી યચ્છેદ એવું બન્યું. અને યમ ધાતુનો અર્થ શું થાય છે? યમ ઉપરમે. યમ ઉપરમે, ઉપર ઉઠવું. અને ઉપરમે એટલે શું છે? સંયમન કરવું. યમ સંયમનમ, એ પણ શબ્દ એની પરથી આવે. સમ ઉપસર્ગ અને યમ ધાતુ. તો સંયમન એટલે શું છે? કંટ્રોલ આપણે કહીએ છીએ. સંયમન કરવું એટલે શું છે? કંટ્રોલ. પણ કંટ્રોલ એવું નહીં, રેગ્યુલેટ. કંટ્રોલ કરવો અને રેગ્યુલેટ કરવું એ બંને શું છે? જુદા અર્થ છે કે નહીં? એને યોગ્ય દિશામાં લઈ જવું એને શું કહેવાય? રેગ્યુલેટ. એટલે ઇન્દ્રિયોને એના પોતાના જ સ્વરૂપમાં, એના પોતાના સ્થાનમાં, એ સ્થાન એનું કયું છે? તો કે મન છે. એના વિષયો છે એમાંથી નિવૃત્ત કરવાનું, એટલે નિયચ્છેદ. એનાથી તું ઉપર ઉઠાવી અને મનસી સ્થાપે. શું થાય?
યચ્છેત નિયચ્છેત ઉપસંહરિત. ઉપસંહરિત એટલે એનો ઉઠાવ, એમાંથી નિવૃત્ત કર. અને પ્રાજ્ઞ વિવેકી કિમ, તો પ્રાજ્ઞ અથવા તો વિવેકી અથવા સૂક્ષ્મ, જે આગળ દર્શાવ્યું સૂક્ષ્મદર્શી છે, એ શું કરે, કેવી રીતે કરે, તો કે વાગ વાચમ, ભાષ્યમાં શું લખ્યું છે, વાગ વાચમ એટલે વાગીન્દ્રિય, અને વાગીન્દ્રિય ઉપલક્ષણ આપણે જોયું ગઈકાલે. વાગીન્દ્રિય ઉપલક્ષણ છે, એના દ્વારા બધી જ ઇન્દ્રિયો એનો સમાવેશ થઈ જાય. એટલે બધી જ જે ઇન્દ્રિયો જે છે એનું તું નિયંત્રિત કર, રેગ્યુલેટ કર અને મનમાં સ્થાપિત કર. એના વિષયોમાંથી એને ઉપર ઉઠાવ, એટલે કે નિયંત્રિત કર, પાછી ખેંચ. બરાબર? એટલે સ્પષ્ટ થયું આ વસ્તુ. ઇન્દ્રિયોને પાછી ખેંચ અને ક્યાં સ્થાપિત કર, મનસી. એટલે ઇન્દ્રિયોને જ્યારે નિવૃત્ત કરી દઈએ એના વિષયોમાંથી, તો ઇન્દ્રિયો ક્યાં હોય, મનમાં જ હોય. ગોપાલભાઈ તમારું મોઢું દેખાય રીતે બેસો. એટલે કેમેરા થોડોક આ બાજુ રાખો, એટલે અડધો ફેસ દેખાય છે એવું છે. હા બરોબર. એટલે અહીંયા શું કહ્યું છે, વાગ વાચમ એટલે વાગીન્દ્રિય, અને બીજી એની સાથે વાગ ઉપલક્ષણા, વાગ અત્ર ઉપલક્ષણાર્થાઃ. બરોબર, વાગ અત્ર વાણી, વાગીન્દ્રિય છે એ કેવી છે, વાગ અત્ર ઉપલક્ષણાર્થ એટલે ઉપલક્ષણ છે, એટલે બધી જ ઇન્દ્રિયોનો સમાવેશ ત્યાં થઈ જાય. ક્લિયર આટલું ભાષ્ય? વાગ અત્ર ઉપલક્ષણાર્થા સર્વેષામ ઇન્દ્રિયાણામ. બરોબર, બધી જ ઇન્દ્રિયોનો સમાવેશ થઈ જાય ત્યાં. ક્વ, ક્વ એટલે ક્યાં, ક્યાં સમાવેશ થાય, ક્યાં એને સ્થાપિત કરવાની, તો કે મનસી. બરોબર, મનમાં. ક્લિયર આટલું? મનસી, મનસી ઇતિ છાંદસમ દૈર્ઘ્યમ. અહીંયા મનસી એ દીર્ઘ છે, તો એ છાંદસ છે એટલે વૈદિક પ્રયોગ છે. ક્લિયર આટલું? બરોબર. પછી કહ્યું છે તચ્ચ મનઃ. શેમાં સ્થાપિત કરવાની છે, મનસી એટલે મનમાં, એટલે મનમાં સ્થાપિત કરવાની છે. અને એ મન, તચ્ચ, તત એટલે તે મન, તે મનને પણ શું છે, મનઃ યચ્છેત જ્ઞાને, મનને પણ શું કરવાનું છે, ઉપર ઉઠાવવાનું છે, નિયંત્રિત કરવાનું છે. એટલે મનમાં ઉઠતી વૃત્તિઓ જે છે, હવે મનમાં ઉઠતી વૃત્તિઓ કયા પ્રકારની છે, તો મનનું લક્ષણ શું આપે છે શાસ્ત્ર, મન કોને કહેવાય, મન કોને કહેવાય, બોલો બોલો. સંકલ્પ વિકલ્પાત્મક મનનું લક્ષણ આપે છે, શું છે, સંકલ્પ વિકલ્પ ચાલ્યા કરે. તો મનની જે સ્થિતિ છે, અનેક સંકલ્પો વિકલ્પો જે છે એમાંથી એને નિયંત્રિત કરી અને હવે એને બુદ્ધિમાં, બુદ્ધિનું શું લક્ષણ છે, બુદ્ધિ કોને કહેવાય, નિશ્ચયાત્મિક બુદ્ધિ. એટલે અનેક વિષયોમાં જનારી જે મનમાં ઉઠે છે બધી વૃત્તિઓ, અનેક પ્રકારની સંકલ્પ વિકલ્પ, એને સ્થાને હવે એક સંકલ્પ થયો, એક નિશ્ચય થઈ ગયો. એક નિશ્ચય થઈ ગયો એટલે હવે બુદ્ધિ જે છે, બુદ્ધિમાં સ્થાપિત કર્યું કહેવાય મનને. મનને શેમાં સ્થાપિત કર્યું, બુદ્ધિમાં. અનેકમાંથી એકમાં સ્થાપિત કર્યું. અનેક જે સંકલ્પ વિકલ્પ જે ચાલતા હતા એમાંથી હવે શું થયું છે, એક જે બુદ્ધિ છે એ બુદ્ધિમાં એને સ્થાપિત કર્યું. એટલે તચ્ચ મનઃ યચ્છેત એટલે મનની સંકલ્પ વિકલ્પાત્મક જે સ્થિતિ છે એમાંથી એને ઉપર ઉઠાવ્યું અને હવે નિશ્ચય થયો. આપણે આપણા જીવનમાં પણ જોઈ શકીએ, જ્યારે નિશ્ચય ના કરી શકતા હોય આપણે, અને ત્યારની સ્થિતિ અને નિશ્ચય થઈ ગયો ત્યારની સ્થિતિ, બેમાં ભેદ છે કે નહીં? જ્યાં નિશ્ચય નથી થયો ત્યાં એ સ્થિતિ અનિર્ણયાત્મક સ્થિતિ જે છે એ ગુંગળાવનારી છે. એ વ્યક્તિને માટે એ સારી સ્થિતિ નથી. શું કરું, જવું કે ના જવું, કરું કે ના કરું, તો એ જે સ્થિતિ છે કેવી છે, પેલું ઢોળાયેલી સ્થિતિ છે મનની. પણ નિશ્ચય થઈ ગયો, નિશ્ચય થઈ ગયો એટલે શું છે, બધું બધા સંકલ્પ વિકલ્પ બધા જતા રહ્યા.
હવે નિશ્ચય થઈ ગયો એટલે એક વસ્તુનો નક્કી કરી દીધું. એટલે મનમાં જે અનેક વિકલ્પો જે ઊભા થતા હતા એમાંથી નિવૃત્ત કર્યું મનને અને નિશ્ચય કર્યો. એટલે એકમાં સ્થાપિત કર્યું, નિશ્ચયાત્મક વૃત્તિમાં સ્થાપિત કર્યું. બરોબર? મન જે છે ઇન્દ્રિયો મનમાં સ્થાપિત કરી, ઇન્દ્રિયોનું નિયંત્રણ કર્યું, એને ઉપર ઉઠાવ્યું, ઉપર ઉઠાવી અને એને મનમાં સ્થાપિત કર્યું. બરોબર હર્ષાબેન? બરોબર છે? હવે જે મન જે છે તે કેવું છે? અનેક વિકલ્પો વાળું છે, અનેક વિકલ્પો. હવે એ જે મન છે એને એક વૃત્તિમાં, કઈ વૃત્તિમાં? નિશ્ચયાત્મક વૃત્તિમાં સ્થાપિત કર્યું. અને મન કરતા બુદ્ધિ કેવી કહેવાય? સૂક્ષ્મ કહેવાય કે સ્થૂળ કહેવાય? સૂક્ષ્મ. ઇન્દ્રિયો કરતા મન સૂક્ષ્મ છે, મન કરતા બુદ્ધિ સૂક્ષ્મ છે. એનું જે ક્ષેત્ર છે એ કેવું છે? ધીરે 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 ઓછું થતું ગયું. અનેક વિષયો છે અને વિષયો અનેક છે, અનંત છે. ઇન્દ્રિયો કેટલી છે? ઇન્દ્રિયો કેટલી છે? 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો. કેટલી છે? 5 કર્મેન્દ્રિયો. તો 10 ઇન્દ્રિયો છે. એટલે બધા જ વિષયોને ગ્રહણ કરનાર ઇન્દ્રિયો કેટલી છે? 10 છે. મનને બધા અનંત વિષયોમાંથી, એટલે જે ઇન્દ્રિયો છે અનંત વિષયોમાંથી મુક્ત કરી, નિયંત્રિત કરી, રેગ્યુલેટ કરી અને હવે ક્યાં સ્થાપિત કર્યું? મનમાં. ઇન્દ્રિયોને એના વિષયોમાંથી મુક્ત કર્યું. અનંત વિષયો છે અને અનંત વિષયો જે છે એને કંટ્રોલ કર્યા. ક્યાં? 10 ઇન્દ્રિયોમાં. અને 10 ઇન્દ્રિયો છે એને પણ કંટ્રોલ એટલે ઉપર ઉઠાવી. ઉપર ઉઠાવીને ક્યાં કર્યું? મનમાં સ્થાપિત કરી. હવે એ મન કેટલા છે? 10 છે? એક જ. એક જ છે. પણ એક મનમાં કેટલી વૃત્તિઓ છે? અનેક. અનેક, જેટલી અનંત કહી શકીએ આપણે. મનમાં કેટલી છે વૃત્તિઓ? અનંત છે, આપણે કહી ના શકીએ. પણ એ અનંત વૃત્તિઓ જે છે એમાંથી નિશ્ચય થયો. નિશ્ચય થયો ત્યારે કેટલી વૃત્તિ છે? એક વૃત્તિ છે. એક જ. એટલે આ રીતે શાસ્ત્ર આપણને ધીમે 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 જે સૂક્ષ્મ છે એની તરફ લઈ જાય છે. એટલે મનને પણ ફરી પાછું નિયંત્રિત કરીને, નિયંત્રિત કરવું એટલે એની સ્થિતિ જે છે એમાંથી ઉપર ઉઠાવવાનું અને નિશ્ચય થયો. તો નિશ્ચય થયો શું છે? એની કંટ્રોલ્ડ સ્થિતિ. એટલે મન એના સ્થાનમાં ગોઠવાયું. મન એના સ્થાનમાં મન હવે શાંત થઈ ગયું. નિશ્ચય થઈ ગયા પછી મન કેવું થાય? શાંત થઈ ગયું. હવે આગળ શું કહે છે? એટલે તચ્ચ મનઃ યચ્છેત જ્ઞાને પ્રકાશ સ્વરૂપે બુદ્ધો. સરસ વાત કરી છે. એટલે જે મન છે એને બુદ્ધિમાં સ્થાપિત કર્યું. અને એ બુદ્ધિ કેવી છે? તો કે જ્ઞાને, જ્ઞાને એટલે બુદ્ધિ, બુદ્ધો અહીંયા લખ્યું છે બુદ્ધો. જ્ઞાને પ્રકાશ સ્વરૂપે બુદ્ધો આત્મની. પ્રકાશ સ્વરૂપ બુદ્ધૌ આત્મની. એટલે એ બુદ્ધિમાં, બુદ્ધિ કેવી છે? પ્રકાશ સ્વરૂપ છે. અને એ પ્રકાશ સ્વરૂપ જે બુદ્ધિ જે છે, એક જ સેકન્ડ હા, આગળનું જે છે જરાક વાંચીને હું પછી સ્પષ્ટતાપૂર્વક કહું. ઓકે, આપણે ભાષ્ય વાંચીએ એટલે ભાષ્ય વાંચતા વાંચતા સ્પષ્ટ થઈ જશે. બરોબર? હા, ગોપાલભાઈ? હા, હું બોલું છું, રિપીટ કરજો. થયું ચાલુ માઇક? તચ્ચ મનઃ યચ્છેત જ્ઞાને પ્રકાશ સ્વરૂપે બુદ્ધૌ આત્મની બુદ્ધિ હિ મન આદિકરણાની. ઓકે,
आपनोति इति आत्मा आप्नोति इति आत्मा प्रत्यक् तेषां प्रत्यक् तेषाम् ओके ज्ञानं बुद्धिम् आत्मनि ज्ञानं बुद्धिम् आत्मनि महति महति प्रथमजे नियच्छेत् प्रथमजे नियच्छेत् प्रथमजवत् प्रथमजवत् स्वच्छ स्वभावकम् स्वच्छ स्वभावकम् आत्मनः आत्मनः विज्ञानम् आपादयेत् इत्यर्थः विज्ञानम् आपादेत इत्यर्थः ઓકે આટલું રાખીએ આપણે એટલે અહીંયા શું કહ્યું છે આપણે જે જોયું કે બુદ્ધિમાં સ્થાપિત કરવા હવે જે બુદ્ધિને કહી છે બુદ્ધિ મન આદિની ઓકે એની પહેલા તચ્ચ મનઃ યચ્છેત જ્ઞાને પ્રકાશ સ્વરૂપે બુદ્ધૌ આત્મની બુદ્ધિને પ્રકાશ સ્વરૂપ કહ્યું છે બુદ્ધિને પ્રકાશ સ્વરૂપ કહ્યું છે બરાબર અહીંયા એટલે બુદ્ધિમાં બધા જ વિષયો પ્રકાશિત થાય છે હવે અહીંયા થોડુંક આપણે પ્રકાશ સ્વરૂપે કહ્યું છે એટલે અહીંયા થોડુંક જોવાની જરૂર છે આપણે પહેલા જોયેલું છે આ ટોપિક અને એ જરાક થોડુંક અહીંયા જોઈએ તો વસ્તુ વધારે ક્લિયર થશે આત્મા જે છે એ ચૈતન્ય સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ છે બરોબર આત્માનું જે સ્વરૂપ છે કેવું છે જ્ઞાન સ્વરૂપ છે હવે એને પ્રકાશિત થવા માટે કોઈની આવશ્યકતા છે ખરી કોઈની આવશ્યકતા નથી એ પોતે જ સિદ્ધ છે સ્વયં સિદ્ધ છે એટલે આત્મા જે પ્રકાશ સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ છે અને ક્યાં છે એક જગ્યાએ છે કે અનેક જગ્યાએ છે સર્વત્ર છે આત્મા જે પ્રકાશ જ્ઞાન સ્વરૂપ છે એ કોઈ એક જગ્યાએ છે કે સર્વત્ર છે સર્વત્ર છે સર્વત્ર જો એક જગ્યાએ આપણે જો એને કહીએ તે મર્યાદિત થઈ જાય અને મર્યાદિત થઈ જાય તેને આત્મા કહેવાય નહીં એટલે આત્મ સ્વરૂપ જે જ્ઞાન સ્વરૂપ છે જે પ્રકાશ સ્વરૂપ કહીએ છીએ જેને ચૈતન્ય સ્વરૂપ એ ચૈતન્ય સ્વરૂપ કેવું છે સર્વવ્યાપક છે બરાબર એ સર્વવ્યાપક છે જેવી રીતે એના માટે ઉદાહરણ આપવામાં આવે સૂર્યનો પ્રકાશ તો સૂર્યનો પ્રકાશ ક્યાં છે સર્વત્ર છે પણ સૂર્યનો પ્રકાશ રિફ્લેક્ટ થાય ક્યાં થાય સૂર્યનો પ્રકાશ ક્યાં રિફ્લેક્ટ થાય એનું એક વસ્તુ પર પડે ત્યારે અરીસામાં રિફ્લેક્ટ થાય અરીસામાં અથવા તો આપણે કહીએ ચંદ્ર ઉપર પાણીમાં પણ થાય શુદ્ધ પાણી હોય એટલે લીસી સપાટી હોય શુદ્ધ હોય તો ત્યાં એ પ્રતિબિંબિત થાય એટલે શું છે વસ્તુ જે છે એવી વસ્તુ છે એવી ઉપાધિ છે કે જે સૂર્યને રિફ્લેક્ટ કરે છે સૂર્યના પ્રકાશને પાછો ફેંકે છે હવે જે સૂર્યનો પ્રકાશ જે પાછો ફેંકાયો કોઈક વસ્તુ દ્વારા તો એ જે પાછો ફેંકાયેલો જે સૂર્યનો પ્રકાશ છે એનાથી રૂમ પ્રકાશિત થઈ શકે કે નહીં બહાર અરીસો મૂક્યો હોય અને ઘરમાં પ્રકાશ નથી આવતો પણ અરીસો એવી રીતે મૂક્યો છે કે સૂર્યનું પ્રતિબિંબ પડે છે અને સીધો એનો પ્રકાશ રૂમમાં આવે છે બરોબર એટલે એ શું થયું પ્રતિબિંબ છે પ્રતિબિંબ પણ ઉજાડવાનું સામર્થ્ય રાખે છે પ્રકાશિત કરવાનું સામર્થ્ય રાખે છે હવે એ જ જે અહીંયા જે દર્શાવ્યું છે એ જ પ્રમાણે આત્મ સ્વરૂપ પણ કેવું છે ચૈતન્ય સ્વરૂપ છે ક્યાં છે સર્વત્ર છે પણ એ ત્યાં પ્રતિબિંબિત થાય છે ત્યાં ચૈતન્ય સ્વરૂપ આપણે કહીએ રિફ્લેક્ટ થાય છે આપણે કહીએ કે એ જે જ્યાંથી રિફ્લેક્ટ થાય છે એ ઉપાધિ
એ જે ઉપાધિ છે એની અંદર પણ જાણે ચેતનતા આવી ગઈ. જેવી રીતે અરીસામાં પ્રકાશિત થવાનું સામર્થ્ય આવી ગયું અને બીજાને પણ પ્રકાશિત કરે છે, બરાબર, રૂમને પણ પ્રકાશિત કરે છે. એવી જ રીતે આત્માનું ચૈતન્ય સ્વરૂપ છે એને માટે મીડિયમ અથવા તો જે આધાર આપણે કહીએ કોઈક વસ્તુ, અને વસ્તુ શું છે? અંતઃકરણ. અંતઃકરણની ઉપર એ પ્રતિબિંબ થયું અને પ્રતિબિંબિત થયેલું અંતઃકરણ છે એ ઇન્દ્રિયોને પ્રકાશિત કરે છે. ખ્યાલ આવ્યો? આત્માનું ચૈતન્ય સ્વરૂપ સર્વત્ર છે, પણ જ્યાં જ્યાં અંતઃકરણ છે, મન છે, આપણે મન કે બુદ્ધિ કે જે કહીએ, પણ જ્યાં જ્યાં અંતઃકરણ છે ત્યાં એ પ્રકાશિત થાય છે. અંતઃકરણને શું કરે છે? ચેતનવાન બનાવે છે. અને એ જે અંતઃકરણ છે એની અંદર પણ એવું સામર્થ્ય આવી જાય છે કે જે બીજાને પ્રકાશિત કરે. એ શેને પ્રકાશિત કરે છે? તો અંતઃકરણ એ ઇન્દ્રિયોને પ્રકાશિત કરે છે અને ઇન્દ્રિયો દ્વારા, ઇન્દ્રિયો ક્યાં છે? સ્થૂળ શરીરમાં છે. બધું જે છે ક્યાં છે? મન પણ ક્યાં છે? સ્થૂળ શરીરમાં છે. એટલે સ્થૂળ શરીરને પણ જાણે કે ચેતનવાન બનાવી દે છે. બરાબર? સ્થૂળ શરીર પણ ખરેખર જડ છે, પણ એ ચેતનવાન દેખાય છે આપણને. શેને કારણે દેખાય છે? કારણ કે એની ઉપર જે ચૈતન્ય સ્વરૂપ છે એ ચૈતન્ય સ્વરૂપનો પ્રકાશ પ્રતિબિંબિત થયો છે. પ્રતિબિંબિત શેમાં થયો છે? અંતઃકરણમાં. અને અંતઃકરણ જે પ્રતિબિંબિત થયું ત્યાંથી એ જે ચેતનતા જે છે એ ઇન્દ્રિયોમાં અને સ્થૂળ શરીરમાં પણ આવી. એટલે આ સ્થૂળ શરીર કેવું દેખાય છે આપણને? ચેતનવાન દેખાય છે. ઇન્દ્રિયો કેવી દેખાય છે? ચેતનવાન દેખાય છે. બરાબર? એટલે અહીંયા જે અંતઃકરણ જે કહ્યું છે અથવા તો અહીંયા જે બુદ્ધિ, અહીંયા જે દર્શાવ્યું છે, અહીંયા હવે સૂક્ષ્મતાનો વિચાર કરે છે એટલે મન કરતા બુદ્ધિ સૂક્ષ્મ છે એ દર્શાવવું છે. એટલે બુદ્ધિ જે છે એ મનને પણ પ્રકાશિત કરે છે. જે આપણે જોયું, મન કરતા બુદ્ધિ સૂક્ષ્મ છે. કેમ? કારણ કે મનમાં અનેક સંકલ્પ વિકલ્પ છે અને હવે નિશ્ચય થઈ ગયો અને એ બુદ્ધિ, અને એ બુદ્ધિને અહીંયા શું કહ્યું છે? તચ્ચ મનઃ યચ્છેદ જ્ઞાને પ્રકાશ સ્વરૂપે બુદ્ધૌ આત્મની. એટલે પ્રકાશ સ્વરૂપ બુદ્ધૌ આત્મની. તો પ્રકાશ સ્વરૂપ બુદ્ધિ એટલે શું છે? પ્રકાશ સ્વરૂપ બુદ્ધિ એટલે ચિદાભાસ જેને કહેવામાં આવે. ચિદાભાસ એટલે શું છે? જે ચૈતન્ય સ્વરૂપ આત્મા જે પ્રતિબિંબિત થાય છે. ક્યાં પ્રતિબિંબિત થાય છે? આપણે કે અંતઃકરણમાં. એ અંતઃકરણને જ અહીંયા બુદ્ધિ તરીકે કહે છે. બરોબર? બુદ્ધિમાં જે છે શું થાય છે? પ્રકાશિત થાય છે. અને એ જ બુદ્ધિ જે છે એ સર્વને પ્રકાશિત કરે છે. શેને પ્રકાશિત કરે છે? તો મનની વૃત્તિઓને પ્રકાશિત કરે છે, ઇન્દ્રિયોની અવસ્થાને પ્રકાશિત કરે છે, શરીરની સ્થિતિને પ્રકાશિત કરે છે. શરીરમાં શું થઈ રહ્યું છે કોણ જાણે છે? બુદ્ધિ. મનમાં શું ચાલી રહ્યું છે કોણ જાણે છે? બુદ્ધિ. બરાબર? એ બધું મારું બુદ્ધિ જે અંતઃકરણ. છે કેવી છે? પ્રકાશ. અહીંયા શું લખ્યું છે? પ્રકાશ સ્વરૂપે બુદ્ધૌ. પણ એ પ્રકાશ જે બુદ્ધિમાં આવ્યો ક્યાંથી આવ્યો? હુંમાંથી. એટલે હું જે ચેતન સ્વરૂપ છું એનું જ એ પ્રતિબિંબિત થયું છે બુદ્ધિમાં. બરાબર? એને ચિદાભાસ પણ કહેવાય. ક્લિયર આ વસ્તુ? એટલે તચ્ચ મનઃ યચ્છેદ જ્ઞાને પ્રકાશ સ્વરૂપે બુદ્ધૌ આત્મની. બુદ્ધૌ આત્મની એટલે બુદ્ધિરૂપ આત્મા. હવે આગળ જે છે બુદ્ધિ સુધી આવ્યા. પ્રકાશ સ્વરૂપ, જે પ્રકાશ રૂપ, પ્રકાશ સ્વરૂપ નહીં, બુદ્ધિ કેવી છે? પ્રકાશ રૂપ. અને આત્મા એ પ્રકાશ સ્વરૂપ કહેવાય, ચૈતન્ય સ્વરૂપ. હવે બુદ્ધિ હિ મન આદિ કરણાની આપનોતિ ઇતિ આત્મા. હવે જે બુદ્ધિ જે છે એ જ મન વગેરે કરણ એટલે ઇન્દ્રિયો એ બધાને વ્યાપ્ત કરે છે. આપનોતિ એટલે શું છે? વ્યાપનોતિ. એ બુદ્ધિ જે છે ચૈતન્ય સ્વરૂપ જે બની, જે ચૈતન્ય રૂપ બની છે એ જ બધાને, શરીર અને ઇન્દ્રિયોને પણ એને વ્યાપિત કરે છે, એનાથી વ્યાપ્ત કરે છે. એટલે બુદ્ધિ હિ મન આદિની કરણાની
આપનોતિ ઇતિ આત્મા પ્રત્યક તેષામ. અને પ્રત્યક તેષામ એટલે પ્રત્યક શબ્દ, પ્રત્યેગાત્મા શબ્દ એ આપણે આવી ગયો આગળ. બરોબર, પ્રત્યેગાત્મા શબ્દ જે છે એ આગળ આવી ગયો. અને પ્રત્યેગાત્મા એટલે કોણ છે? અંતરતમ હું. અંતરતમ હું. અને અંતરતમ હું જે છે એ અંતરતમ હું એટલે કોણ? આત્મા. અંતરતમ હું એટલે કોણ? આત્મા. અને આત્માના પ્રકાશથી, આત્માના ચૈતન્ય સ્વરૂપથી ચેતનવાન બનેલી બુદ્ધિ બધાને જ ચેતનવાન બનાવે છે. બરોબર, એટલે અહીંયા પણ એ વસ્તુ જોવાની, ગયા વખતે આપણે દરેક વખતે જોયું હતું. શરીર છે ત્યાં આત્મા છે કે નહીં? શરીર છે ત્યાં આત્મા છે. ઇન્દ્રિયો છે ત્યાં આત્મા છે કે નહીં? ઇન્દ્રિયો છે ત્યાં આત્મા છે. શરીર કરતા ઇન્દ્રિયો સૂક્ષ્મ છે, ત્યાં આત્મા છે. ઇન્દ્રિયો કરતા મન સૂક્ષ્મ છે, તો ઇન્દ્રિયો છે ત્યાં આત્મા છે, મન છે ત્યાં પણ આત્મા છે, બુદ્ધિ છે ત્યાં પણ આત્મા છે. કઈ આત્મા? પ્રત્યેગાત્મા. એટલે પ્રત્યેગાત્મા તો સર્વત્ર છે જ. જેવી રીતે આપણે જોઈએ કે પેલું બીજ હોય, બીજ અવસ્થામાં આપણે કહીએ બીજ છે. અંકુર થયું તો અંકુર છે. અને છોડ થયો તો છોડ છે. વૃક્ષ થયું તો વૃક્ષ છે. ફળ છે તો પેલું છે તો બની રહ્યું કે નહીં? એ બની રહ્યું છે. એટલે એવી જ રીતે આપણે જે રૂપ બદલાય છે પણ એની પાછળ સ્વરૂપ છે એ તો દરેક સ્ટેજ ઉપર બની જ રહે છે. ઘડો જોઈએ તો ઘડો ક્યાં છે? માટી. સર્વત્ર માટી છે જ. માટી વગર છે ખરો ઘડો? નથી. એટલે એ જ રીતે શરીર છે, આત્મા છે. ઇન્દ્રિયો છે તો ત્યાં આત્મા છે. એટલે આત્મ અનુસંધાન એ દરેક સ્ટેજ ઉપર કરવાનું હોય. તૈત્રીય ઉપનિષદમાં આ જ વસ્તુ દર્શાવી છે. પંચકોશ જે દર્શાવ્યો છે એમાં આ વસ્તુ છે એ દર્શાવી છે કે અન્નમય કોષ છે ત્યાં આત્મા છે. એની પાછળ પ્રાણમય કોષ છે ત્યાં પણ આત્મા છે. એની પાછળ મનોમય કોષ છે એના કરતા સૂક્ષ્મ છે તો ત્યાં પણ આત્મા તો છે. અને સર્વનું અધિષ્ઠાન જે છે આત્મા. અને એ જે આત્મા જે છે એને કારણે જ આ બધા ચેતનવાન બન્યા છે. એને કારણે જ આ બધાની સત્તા, આ બધાની હાજરી છે. જો આત્મા ના હોય તો આ બધા હોઈ શકે નહીં. બરાબર, એટલે એ જ વસ્તુ, એ જે કોન્સેપ્ટ છે એને જ અહીંયા આ વસ્તુમાં દર્શાવે છે. અને શાસ્ત્ર આ પ્રમાણે જ આપણને સત્યનું ભાન કરાવે છે. ઓકે, એટલે અહીંયા શું કર્યું છે? તચ્ચ મનઃ યચ્છેત જ્ઞાને પ્રકાશ સ્વરૂપે બુદ્ધૌ આત્મની. હવે શું કહે છે? બુદ્ધિ હિ મન આદિની કરણાની આપનોતિ ઇતિ આત્મા. આપનોતિ ઇતિ આત્મા. હવે આત્મા શબ્દની વ્યુત્પત્તિ આપી છે અહીંયા. આપનોતિ ઇતિ આત્મા. આપલૃ ધાતુમાંથી આત્મા શબ્દ બન્યો છે. આત્મન. આપલૃ ધાતુ એટલે આપ અને પછી મનીન પ્રત્યય છે. આપ ધાતુ મનીન પ્રત્યય અને આત્મન અને પ્રથમા વિભક્તિ એકવચન શું થાય? આત્મા. આત્મા, આત્માનૌ, આત્માનઃ, આત્માનૌ, આત્માનૌ, આત્મનઃ, આત્મના, આત્મભ્યામ. બરોબર, એટલે આ પ્રમાણે થાય. એટલે આત્મા એ પ્રથમા વિભક્તિ એકવચન છે. તો આત્મા એ શબ્દ કેવી રીતે બન્યો છે? આપલૃ ધાતુ. અને આપલૃ ધાતુ જે છે એ વ્યાપકતાના અર્થમાં છે. બરોબર, આપ એટલે આપ વ્યાપ્તૌ. એટલે આત્મા કેવો છે? વ્યાપક છે, સર્વવ્યાપક. પણ એ સર્વવ્યાપક આત્મા એ બુદ્ધિને પ્રકાશિત કરે છે. બરોબર, બુદ્ધિ એનાથી પ્રકાશિત થાય છે. બુદ્ધિ રૂપી ઉપાધિ છે એનાથી એ પ્રકાશિત થાય છે. એટલે બુદ્ધિ મન આદિની કરણાની આપનોતિ આત્મા. એને અહીંયા બુદ્ધિને શું કહ્યું છે? આત્મા તરીકે. પણ આત્મા જે છે એ શું છે? ખરેખર જે બધાને જ આવરી લે છે એને આત્મા કહેવાય. અને આના દ્વારા આપણે જોવાનું કે બુદ્ધિ અને આત્મા જે છે એમાં ખાસ ભેદ નથી.
એક પ્રતિબિંબ છે અને બીજું એક બિંબ છે. એક પ્રતિબિંબ છે અને બીજું આપણે બિંબ કહેવાય. બુદ્ધિ એ શું છે? ઉપાધિ છે અને ઉપાધિ એની અંદર પ્રતિબિંબિત થાય છે. હવે જે પ્રતિબિંબ છે એ બિંબથી જુદું છે ખરું? પ્રતિબિંબ એ બિંબથી જુદું નથી. પણ આપણે જેને બુદ્ધિ કહીએ છીએ, જે અધિકરણ, જે લોકસ કહીએ છીએ, એ જુદું છે. પણ જે પ્રતિબિંબ જે છે એ બિંબથી જુદું નથી. એટલે અહીંયા પણ આપણે જોવાનું કે આત્મ ચૈતન્ય જે છે બુદ્ધિમાં પ્રકાશિત થાય છે એને પ્રતિબિંબ કહીએ, પણ એ આત્માનો જ પ્રકાશ છે, આત્મ ચૈતન્ય જ છે. અને આત્મ ચૈતન્ય જે બુદ્ધિમાં પ્રકાશિત થયું છે એ જ સર્વને પ્રકાશિત કરે છે. ક્લિયર આ વસ્તુ? આત્મ ચૈતન્ય જે બુદ્ધિમાં પ્રતિબિંબિત થયું છે, પ્રકાશિત થયું છે, એ જ ઇન્દ્રિયો, આ સ્થૂળ શરીર અને જગતના વિષયો ઇન્દ્રિયો થકી બધાને પ્રકાશિત કરે છે. ઓકે, એટલે અહીંયા જે કહ્યું છે મન આદિની બુદ્ધિ હિ એટલે ખરેખર, બુદ્ધિ હિ ખરેખર મન આદિ કરણાની આપનોતિ, બધાને જ એ વ્યાપ્ત કરે છે. આપનોતિ ઇતિ આત્મા અને પ્રત્યક તેષામ, પ્રત્યક તેષામ એટલે એને માટે આ પ્રત્યક, પ્રત્યક એટલે અંતરતમ, અંતરતમ એ જ હું છું. બરોબર. હવે આપણે બુદ્ધિને આ પ્રકારે જોયું. હવે આગળ શું કે છે એને આધારે આગળની વાત વધારે સારી રીતે સમજાશે. આ વાત જ્ઞાનમ બુદ્ધિમ આત્મની મહતી પ્રથમ જે નિયચ્છેદ. હવે જ્ઞાનમ એટલે કે બુદ્ધિ, બરાબર? જ્ઞાનમ શબ્દનો અર્થ આપ્યો છે બુદ્ધિમ. જ્ઞાનમ બુદ્ધિમ, જ્ઞાનમ એટલે બુદ્ધિમ. બુદ્ધિમ આત્મની, આત્મની એટલે આત્મામાં, અને આત્મા એટલે કયો? તો કે મહતી, મહતી આત્મની. બરાબર? મહતી સપ્તમી વિભક્તિ છે, આત્મની પણ સપ્તમી વિભક્તિ છે. અને જ્ઞાનમ અને બુદ્ધિમ, તો જ્ઞાનમ એટલે કે બુદ્ધિ અને એને આત્મની એટલે કે મહતી. મહતી એટલે કોણ? પ્રથમ જે, સપ્તમી વિભક્તિ. જે વિભક્તિ સરખી હોય તો સાથે કરવાનું. એટલે જે આત્મની મહતી પ્રથમ જે, અને પ્રથમ જે એટલે કોણ? પ્રથમમ જાયતે ઇતિ પ્રથમ જ, જે સૌથી પહેલા જન્મ્યા છે એને શું કહેવાય? પ્રથમ જ. જેનો જન્મ સૌથી પહેલા, તો કોણ પહેલું જન્મ્યું સૌથી પહેલા? બ્રહ્માજી. બ્રહ્માજી. હાજી. બ્રહ્માજીને પ્રથમ જ કહેવાય છે. એમને જ હિરણ્ય ગર્ભ કહેવાય, એમને જ સમષ્ટિ સૂક્ષ્મ શરીર કહેવાય. એટલે બુદ્ધિ જે છે, બુદ્ધિ મન એને આપણે કહેવાય વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર, અને પ્રથમ જ જે સમષ્ટિ બુદ્ધિ, એટલે સમષ્ટિ બુદ્ધિ એ શું છે? બ્રહ્માજી. બરોબર? વ્યષ્ટિ બુદ્ધિ જે આપણે જેને આપણી બુદ્ધિ જે કહે છે વ્યષ્ટિ બુદ્ધિ, અને સમષ્ટિ બુદ્ધિ એટલે શું છે? બ્રહ્માજી. હવે વ્યષ્ટિ બુદ્ધિ એ સમષ્ટિ બુદ્ધિથી જુદી હોય ખરી? વ્યષ્ટિ બુદ્ધિ એ સમષ્ટિ બુદ્ધિથી જુદી હોય? ના હોય. જો વ્યષ્ટિ બુદ્ધિ સમષ્ટિ બુદ્ધિથી જુદી હોય તેને સમષ્ટિ બુદ્ધિ ના કહેવાય. સમષ્ટિ બુદ્ધિ એટલે શું છે? દરેક વ્યષ્ટિ બુદ્ધિનો સમાવેશ જ્યાં થઈ જાય છે. બરાબર? જ્યાં દરેક વ્યષ્ટિ બુદ્ધિનો સમાવેશ થઈ જાય એને જ સમષ્ટિ બુદ્ધિ કહેવાય. બરોબર? ક્લિયર? આ પણ એ જે વ્યષ્ટિ બુદ્ધિ જે છે જે સમષ્ટિ બુદ્ધિ અંતર્ગત છે એ બુદ્ધિ રૂપી જે ઉપાધિ છે અને સમષ્ટિ બુદ્ધિ રૂપી ઉપાધિ છે. તો સમષ્ટિ બુદ્ધિ રૂપી ઉપાધિ છે જેને બ્રહ્માજી કહેવામાં આવે છે, જેને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે. બરાબર? જેને સમષ્ટિ સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. અને એમાં જ સમાવેશ થઈ જાય છે વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર, વ્યષ્ટિ બુદ્ધિ. અને એ વ્યષ્ટિ બુદ્ધિ જે ઉપાધિ છે એ ઉપાધિ જે છે વ્યષ્ટિ બુદ્ધિ, એમાં પણ આત્મ ચૈતન્ય પ્રકાશિત થાય છે. અને આત્મ ચૈતન્ય પ્રકાશિત થયું છે એ ઉપાધિમાં, વ્યષ્ટિ બુદ્ધિ રૂપી ઉપાધિમાં,
અને એ બુદ્ધિરૂપી ઉપાધિ શું કરે છે? બીજા બધાને પણ ચેતનવાન બનાવે છે. ઓકે, એટલે આ રીતે આપણે જોઈએ તો હવે મનને બુદ્ધિમાં સ્થાપિત કર્યું અને બુદ્ધિ એટલે વ્યષ્ટિ બુદ્ધિ, અને વ્યષ્ટિ બુદ્ધિને ક્યાં સ્થાપિત કરવાની છે? તો કે સમષ્ટિ બુદ્ધિમાં. બરાબર? એટલે સમષ્ટિ બુદ્ધિમાં એટલે શું કહે છે? જ્ઞાનમ બુદ્ધિમ આત્મની મહતી પ્રથમજે નિયચ્છેદ. એને તું સમષ્ટિ બુદ્ધિ એટલે કે હિરણ્ય ગર્ભમાં નિયચ્છેદ ઉપર ઉઠાવી અને એને સમષ્ટિ બુદ્ધિમાં સ્થાપિત કર. કેવી રીતે કરવાનું? સમજદારી. કઈ સમજદારી? આ બુદ્ધિ જે છે વ્યષ્ટિ બુદ્ધિ એ સમષ્ટિ બુદ્ધિથી જુદી નથી. એટલે આ જે આપણે જેને કહીએ છીએ કે હું કોને કહીએ? એક વ્યક્તિ. એક વ્યક્તિ જેને કહીએ એ વ્યક્તિ એ સમષ્ટિથી જુદી નથી. જ્યારે વ્યક્તિ પોતાને સમષ્ટિથી જુદી જુએ છે, વ્યક્તિ જ્યારે પોતાને સમષ્ટિથી જુદી જુએ છે ત્યારે ત્યાં સંસાર છે. ત્યારે શું છે? ત્યાં સંસાર છે. પણ જો વ્યક્તિ પોતાને સમષ્ટિથી જુદી ના જુએ, કયા લેવલ ઉપર? અહીંયા તો આપણને દર્શાવ્યું બુદ્ધિના લેવલ ઉપર કે વ્યષ્ટિ બુદ્ધિ એ સમષ્ટિ બુદ્ધિથી જુદી નથી. પણ બુદ્ધિના લેવલ ઉપર એવું જ નહીં, મનના લેવલ ઉપર પણ આપણે જોઈ શકીએ કે મન જે છે આ મનમાં સંકલ્પ વિકલ્પ ઉઠે છે, તો જ્યાં જ્યાં મન હોય ત્યાં સંકલ્પ વિકલ્પ છે જ. આ ઇન્દ્રિયો જે છે આ ઇન્દ્રિયો વિષયોને ગ્રહણ કરે છે, તો જ્યાં જ્યાં ઇન્દ્રિયો છે એ ત્યાં વિષયોને ગ્રહણ કરે છે દરેક પ્રાણીમાં. એટલે આ જે આપણે કહીએ કે આ ઇન્દ્રિયો, તેમાં વિશેષતા છે ખરી? એમાં કઈ વિશેષતા છે? કોઈ વિશેષતા નથી. જે સમષ્ટિમાં જે બધાનું જે છે એ પ્રમાણે અહીંયા પણ છે. આ સ્થૂળ શરીર છે તો આ સ્થૂળ શરીર એ જુદું છે? જગતમાં ઘણા બધા સ્થૂળ શરીર છે કે નહીં? તો એનાથી જુદું છે. એટલે આપણે પછી કેવું પડે કે પંચમહાભૂતમાંથી જ બધું ઉત્પન્ન થયું છે. તો પંચમહાભૂતમાંથી આ શરીર કે સ્પેશિયલ ઉત્પન્ન થયું છે? એવું નથી. તો સ્થૂળ રીતે હું સમષ્ટિથી જુદી કહેવાઉં? ના કહેવાઉં. ઇન્દ્રિયોને આધારે હું જુદી કહેવાઉં કે જુદો કહેવાઉં? ના કહેવાઉં. મનને આધારે નહીં, બુદ્ધિને આધારે નહીં. અને એ જ વસ્તુ આપણને દર્શાવે છે. એટલે ઉપાધિ જે છે એ ઉપાધિ કોઈ રીતે સમષ્ટિથી જુદી હોઈ શકે નહીં. અને સર્વોત્કૃષ્ટ જે છે અહીંયા દર્શાવ્યું હોય, ક્યાં? આ બધું નથી દર્શાવ્યું કે સમષ્ટિથી આ સ્થૂળ શરીર એ સમષ્ટિ સ્થૂળ શરીરથી જુદું નથી, એવું નથી દર્શાવ્યું. પણ બુદ્ધિના લેવલ ઉપર આવી અને પછી દર્શાવે છે કે આ વ્યષ્ટિ બુદ્ધિ એ સમષ્ટિ બુદ્ધિથી જુદી નથી. બરોબર? એટલે બીજું બધું જ નીચેનું બધું જ આવી જાય. જે ઇન્દ્રિયો છે, સ્થૂળ શરીર છે, બધું જ એમાં સમાવેશ થઈ જાય. એટલે શું કહે છે કે જ્ઞાનમ બુદ્ધિમ આત્મની મહતી પ્રથમજે નિયચ્છેદ. એમાં તું સ્થાપિત કર સમજદારી દ્વારા. અને આ સમજદારી જે છે કોણ આપે? આમાં તો લખી દીધું હોય, પણ યોગશાસ્ત્ર વાળા જુદી રીતે એનું અર્થઘટન કરે કે તારી ઇન્દ્રિયોનું તું નિયંત્રણ કર, નિયંત્રણ કરી અને મનમાં એને એ કર. એટલે ઇન્દ્રિયોને બહાર જવા ના દઈ અને મનની અંદર એને રોક. મનમાં પણ ઘણી બધી વૃત્તિઓ છે, એ વૃત્તિઓને તું એને નિરોધ કર, એને બધું એ કર. અને પછી મન નિર્વિચાર થઈ જાય અને આત્મ સ્વરૂપ છે. તો ત્યાં નિર્વિચાર અવસ્થા જે કે છે, નિર્વિકલ્પ અવસ્થા ત્યાં કહેતા હોય, અને એને જ મોક્ષ કે. પણ એ નિર્વિકલ્પ અવસ્થા એમને પ્રાપ્ત થાય. પણ નિર્વિકલ્પ અવસ્થા કેવી છે? જ્યારે પણ પેલી વૃત્તિઓનો નિરોધ થઈ ગયો ત્યાં નથી, તે એક માત્ર અનુભવ છે. પણ ફરી પાછું મન એવું જ રહે છે? મનમાં વૃત્તિઓ હંમેશા નથી એવું જ રહે છે મન? એવું નથી. એ થોડીક સમય માટે હોય અને ફરી પાછું સમાધિમાંથી પેલો જાગે એટલે ફરી પાછું શું છે? મનમાં ફરી પાછી વૃત્તિઓ આવવાની છે. એટલે અનુભવ માત્ર બની રહે છે. એટલે જ્યારે શાસ્ત્રમાં આવી રીતે દર્શાવ્યું હોય અને એને કોઈ એક ઉદ્ઘાટિત કરનાર ના હોય, જે અર્થ છે એનો અર્થ કઈ રીતે ગ્રહણ કરવાનો
એટલે અહીંયા કહેવામાં આવે કે સંપ્રદાયની આવશ્યકતા છે. સંપ્રદાય જે છે એ સંપ્રદાય અહીંયા આપણને ઉપયોગી થાય. કેવી રીતે? તેનો અર્થઘટન કેવી રીતે કરવું. એટલે આ જે શબ્દો છે એનું અર્થઘટન કેવી રીતે કરવું, તો અહીંયા જે દર્શાવ્યું છે કેવી રીતે, તો કે બુદ્ધિ જે છે બુદ્ધિને મહતી એટલે કે હિરણ્યગર્ભ સમષ્ટિ બુદ્ધિ છે એમાં તું સ્થાપિત કર. બરાબર. પ્રથમ જે નિયત છે. હવે આગળનું જે વાક્ય છે એમાં શું કહ્યું છે, વાંચવાનું છે આપણે. ઓકે, હા, કોણ વાંચશે? ઓકે, હા, હર્ષાબેન. પ્રથમજવત સ્વચ્છ સ્વભાવકમ આત્મનઃ વિજ્ઞાનમ આપાદયેત ઇત્યર્થઃ. તમ ચ મહાન્તમ આત્માનમ યચ્છેત શાન્તે સર્વવિશેષ પ્રત્યસ્મિતરૂપે અવિક્રિયે સર્વાંતરે સર્વબુદ્ધિ પ્રત્યય સાક્ષિણી મુખ્ય આત્મની. એ શું કહ્યું છે? તમ ચ મહાંતમ. હવે તમ ચ એટલે કોણ? તમ એટલે હિરણ્યગર્ભ. આ વ્યષ્ટિ બુદ્ધિ છે એ સમષ્ટિ બુદ્ધિમાં એને સ્થાપિત કરી. હવે હિરણ્યગર્ભ જે સમષ્ટિ બુદ્ધિ છે એને ફરી પાછું શું છે? મહાંતમ આત્માનમ. અને મહાંતમ આત્માનમ એટલે જે સમષ્ટિ બુદ્ધિ છે એને અવ્યક્તમાં સ્થાપિત કરી. અવ્યક્ત એટલે માયા. અને અવ્યક્તમાં સ્થાપિત કરી એટલે જે હિરણ્યગર્ભ છે સમષ્ટિ સૂક્ષ્મ શરીર એને એના કારણમાં સ્થાપિત કરી. મહત્તત્વ એને કહેવામાં આવે. એને અવ્યક્ત પણ કહેવામાં આવે, એને માયા પણ કહી શકાય. બરોબર. એટલે જે એનું કારણ છે. કારણ એટલે શું છે? હિરણ્યગર્ભ સમષ્ટિ બુદ્ધિ આપણે જેને કહીએ છીએ, સમષ્ટિ સૂક્ષ્મ શરીર એનું કારણ એટલે અવ્યક્ત અવસ્થા. અવ્યક્ત અવસ્થામાંથી જ વ્યક્ત થાય છે. એટલે આપણે કહ્યું કે પહેલું કોણ જન્મ્યું? બ્રહ્માજી. એટલે બ્રહ્માજીની પૂર્વ સ્થિતિ કઈ હતી? અવ્યક્ત કારણ. અને એ કારણમાંથી જ બ્રહ્માજીનો જન્મ થયો, વ્યક્ત થયા. અને બ્રહ્માજીનો જન્મ થયો એની સાથે જ બીજા બધાનો પણ સૃષ્ટિ ફરી ચાલુ થઈ. એટલે એ જે સમષ્ટિ સૂક્ષ્મ શરીર જે આપણે બ્રહ્માજી કહે છે, હિરણ્યગર્ભ કહે છે, એનો વિલય, એનો ફરી પાછું એને નિયચ્છેદ, એને સ્થાપિત કરવાનું, એને ત્યાંથી ઉપર ઉઠાવીને ક્યાં? તો કે અવ્યક્તમાં. હવે અવ્યક્ત એને ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકીએ ખરા? એ ઇન્દ્રિયોનો વિષય નથી. પણ બુદ્ધિ દ્વારા આપણે કાર્યને આધારે કારણને આપણે દર્શાવીએ છીએ. કાર્યને આધારે કારણ એનું આપણે જોઈ શકીએ છીએ. બુદ્ધિના આધારે વિચાર કરી શકીએ કે નહીં? કાર્યને આધારે કારણ. એટલે આ જે હિરણ્યગર્ભ છે, જે બ્રહ્માજી કહીએ છીએ, એનું કારણ શું હોય? અવ્યક્ત. કારણ કે બ્રહ્માજી વ્યક્ત છે, એનું કારણ શું હોય? અવ્યક્ત. એટલે કયું છે? તમ ચ મહાંતમ આત્માનમ નિયચ્છેદ. તમ ચ એટલે હિરણ્યગર્ભને મહાંતમ આત્માનમ યચ્છેદ. એટલે જેને મહત કહેવામાં આવે છે, અવ્યક્ત કહેવામાં આવે છે, એમાં તું એને સ્થાપિત કર. યચ્છેદ અને પછી કહે છે એને
એને ફરી પાછું શું છે? શાંતે સર્વ વિશેષ પ્રત્યસ્તમિત રૂપે અવિક્રિયે સર્વાંતરે સર્વબુદ્ધિ પ્રત્યય સાક્ષિણી મુખ્ય આત્મની. હવે જે અવ્યક્ત છે એનું પણ કારણ, હવે એનું પણ કારણ શું છે? અવ્યક્તનું કારણ શું હોય? અવ્યક્તનું કારણ જો અવ્યક્ત ગણીએ તો એનું કારણ ફરી પાછું અવ્યક્ત ગણવું પડે. ફરી પાછું એનું કારણ અવ્યક્ત, તો એને અનવસ્થા દોષ કહેવાય. કોઈક જગ્યાએ આપણે અટકવું પડે. એટલા માટે અહીંયા કે અવ્યક્તનું કારણ પરમાત્મા. અવ્યક્તનું કારણ શું છે? પરમાત્મા. એટલે પરમાત્મા એમાંથી જ આ અવ્યક્ત માયા અને માયામાંથી જ પ્રથમ જ સમષ્ટિ બુદ્ધિ અને સમષ્ટ બુદ્ધિ જે છે એમાંથી જ વ્યષ્ટિ બુદ્ધિ બધું જ પ્રગટ થયું છે. એટલે આ શું કહેવાય? લય ચિંતન કહેવાય. આપણા મનને ધીરે 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 લઈ જવાનું. ક્યાં લઈ જવાનું? એના અધિષ્ઠાન સુધી લઈ જવાનું. અને અધિષ્ઠાન કોણ છે? પરમાત્મા, અથવા તો એને શું કહેવાય? આત્મા. એટલે વ્યષ્ટિ બુદ્ધિ એ સમષ્ટિ બુદ્ધિથી જુદી નથી. એટલે વ્યષ્ટિ બુદ્ધિને સ્થાપિત ક્યાં કરી? સમષ્ટિ બુદ્ધિમાં. પણ સમષ્ટિ બુદ્ધિ જે છે એને સ્થાપિત ક્યાં કરી? એના કારણમાં. પણ એનું કારણ એ અધિષ્ઠાન વગર હોઈ શકે નહીં. અધિષ્ઠાન શું છે? એ જ પરમાત્મા અથવા તો આત્મા. બરાબર? એટલે આત્મા જે છે પરમાત્મા, આપણે કહીએ કે પ્રત્યેગાત્મા, એમાંથી જ બધું જ પ્રગટ થયું છે. એમાંથી જ બધું પ્રગટ થયું છે. પણ આપણી દ્રષ્ટિ ક્યાં છે? સ્થૂળ ઉપર છે. આપણી દ્રષ્ટિ ક્યાં છે? અટકેલી સ્થૂળ ઉપર છે. હવે એને લઈ જવાની છે સર્વથી સૂક્ષ્મ છે ત્યાં. અને સર્વથી સૂક્ષ્મ શું છે? પરમાત્મા અથવા તો એને કહેવાય આત્મા. તેને કેવી રીતે લઈ જવાનું સર્વથી સૂક્ષ્મ તરફ? તો આ રીતે ધીરે 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 બધાને એકમાં એકનું જે છે, જેનાથી ઉત્કૃષ્ટ છે એમાં સ્થાપિત કરીને. આ એનો ઉદ્દેશ છે. બરાબર? એટલે અહીંયા શું કહ્યું છે? તમ ચ મહાંતમ આત્માનમ યચ્છેદ, અને પછી શાંતે સર્વ વિશેષ પ્રત્યસ્તમિતે રૂપે અવિક્રિયે. અને એ જે પરમાત્મા અથવા તો આત્મા એ કેવા છે? સર્વ વિશેષ પ્રત્યસ્તમિતે, જ્યાં બધા જ પ્રત્યયોનો લય થઈ જાય છે. બધા પ્રત્યયનો લય થઈ જાય છે. એટલે બુદ્ધિમાં જે નિશ્ચય થયો, સમષ્ટિ બુદ્ધિ આપણે એને સ્થાપિત કરી. અને સમષ્ટિ બુદ્ધિ જે બ્રહ્માજી છે, તો બ્રહ્માજીની પણ આ જગતનું હું સર્જન કરું ત્યાં એ છે કે નહીં? પણ એ પણ શું થયું? એ પણ અવ્યક્ત એના કારણમાં લીન થઈ ગયું. અને એ અવ્યક્ત જે છે એ પણ એનું કારણ જે અધિષ્ઠાન છે એ અધિષ્ઠાનમાં, એટલે ત્યાં કોઈ પણ પ્રકારના વિચારો નથી સમષ્ટિ બુદ્ધિમાં કે નથી વ્યષ્ટિ બુદ્ધિમાં. અને એ કહેવાય એને સર્વ વિશેષ પ્રત્યસ્તમિતે રૂપે. અને આ જે રૂપે એટલે સ્વરૂપે, રૂપે સ્વરૂપે અવિક્રિયે. અવિક્રિય એટલે શું છે? જે સ્વચ્છ છે, જેમાં કોઈ વિકાર નથી. વિકાર શેમાં છે? આ શરીરમાં વિકાર છે કે નહીં? સ્થૂળ શરીરમાં વિકાર છે, ઇન્દ્રિયોમાં વિકાર છે, બુદ્ધિમાં વિકાર છે કે નહીં? એમાં વિકાર છે અનેક પ્રકારના જે છે. બુદ્ધિમાં નિશ્ચયો એ શું કહેવાય? એ બદલાયા કરે છે, એ વિકાર છે. સમષ્ટિ બુદ્ધિમાં ત્યાં પણ છે, પણ એનું જે કારણ છે એ કારણ છે તો અવ્યક્ત છે. પણ એ અવ્યક્તનું પણ જે કારણ જે છે કોણ છે? એ આત્મા અથવા તો પરમાત્મા. એમાં કોઈ વિકાર નથી. એટલે એ કેવું છે? સ્વચ્છે, શુદ્ધે. અને એ કોણ છે? સર્વાંતરે, સર્વના અંતરમાં છે. સર્વાંતરે, સર્વને આત્મ સર્વાંતરે એટલે સર્વની બુદ્ધિ રૂપે જે પ્રગટ થયેલ છે, સર્વની બુદ્ધિમાં જે પ્રકાશિત થાય છે એ આત્મતત્વ સર્વાંતરે. એટલા માટે કહ્યું સર્વ બુદ્ધિ પ્રત્યય સાક્ષિણી. બુદ્ધિમાં જે કઈ વૃત્તિ પ્રગટ થાય છે એનો એ સાક્ષી. હું કોણ છું? હું કોણ છું? સાક્ષી. જે બુદ્ધિની અંદર જે મનમાં પ્રગટ થાય છે, જે ઇન્દ્રિયોને પ્રગટ થાય, એ બધાનો હું કોણ છું? સાક્ષી. એટલે જે સાક્ષી સ્વરૂપ આત્મા, અને એ જ સાક્ષીણી, એટલે એમાં તું સ્થાપિત કર. આત્મની એટલે મુખ્ય આત્મની, મુખ્ય આત્મની એટલે મુખ્ય આત્મા. અને બીજા બધા કેવા કહેવાય?
ગૌણ આત્મા. એટલે હું શબ્દનો પ્રયોગ કરું અને આ શરીરને હું કહું તે કેવો આત્મા છે? ગૌણ આત્મા છે. ઇન્દ્રિયોને આધારે જ્યારે હું દર્શાવું કે હું કેવો છું, તો કે લંગડો છું, કે હું આંધળો છું, તે કેવો છે? ગૌણ આત્મા છે. હું કહું કે હું દુઃખી છું, હું સુખી છું, તે કેવો આત્મા છે? ગૌણ આત્મા છે. હું એન્જિનિયર છું, હું બહુ સારો છું, તે કેવો છે? ગૌણ આત્મા છે. બધા જ ગૌણ આત્મા. મુખ્ય આત્મા કયો છે? જ્યાં કાંઈ કહેવાય નહીં, માત્ર હું છું. મુખ્ય આત્મા એટલે શું છે? હું છું. એની જોડે કાંઈ લગાવી શકાય નહીં. અને એને અહીંયા જે કહ્યો છે પ્રત્યેગાત્મા. બરોબર. હવે આ જે વસ્તુ જે છે એને આપણે જોઈએ કે પેલો જે હું કે છે, દરેક પ્રકારે જે કે છે હું શરીર છું, હું ઇન્દ્રિયો છું, હું આ છું, તો હું શબ્દનો અર્થ શું ત્યાં? ચૈતન્ય સ્વરૂપ આત્મા. હું શબ્દનો અર્થ આપણે કહીએ છીએ ચૈતન્ય સ્વરૂપ આત્મા. હું આ શરીર છું, ત્યાં ચૈતન્ય સ્વરૂપ આત્મા એને ગ્રહણ કરીએ છીએ આપણે. જો ચૈતન્ય સ્વરૂપ આત્માને ગ્રહણ કરતા હોય તો હું છું એટલું જ કહેવાય. બરાબર ને? મુખ્ય આત્મા હું છું, પછી આગળ કઈ ઉમેરાય નહીં. પણ જ્યારે હું કહું છું કે હું શરીર છું, હું પ્રજ્ઞા છું, એ કોને આધારે કહ્યું છે? શરીરને આધારે, ઇન્દ્રિયોને આધારે, મનને આધારે ઓળખાણ આપું છું. બરાબર ને? હુંની. તો એ હું એટલે કોણ છે? અહંકાર. એ હું એટલે કોણ? અહંકાર. અને અહંકાર એટલે કોણ? અહંકાર એટલે કોણ? શરીર રૂપી કાર મળે. મન બુદ્ધિ બધું જે એને જ અહંકાર કહેવાય. પણ એની આ જે કાર જે છે એ ખરેખર એની છે ખરી? જે અહંકાર કહીએ છે, જે પેલો અહમ કહીએ છે, અહંકાર. હવે અહંકાર ખરેખર છે ખરો? અહંકાર કોઈ વસ્તુ નથી. છે જ નહીં. છે જ નહીં. એ ઊભું થયેલું છે. કેમ ઊભું થયેલું છે? જ્યારે પોતાના સ્વરૂપને જાણતા નથી ત્યારે આ શરીરને હું ગણે છે. જ્યારે પોતાના સ્વરૂપને નથી જાણ્યું ત્યારે આ શરીરને પોતે હું ગણે છે. તો આ શરીરને પોતે હું ગણ્યું એ સાચું છે ખરું? એટલે હું શરીર જ્યારે કહે છે હું પ્રજ્ઞા, તે સાચું છે સ્ટેટમેન્ટ? એ સ્ટેટમેન્ટ સાચું નથી. સાચું સ્ટેટમેન્ટ શું છે? હું છું. સાચું સ્ટેટમેન્ટ શું કહેવાય? હું છું. અને હુંની હાજરીમાં આ શરીર પ્રગટ થાય છે. એટલે જેને આપણે અહંકાર જે કહીએ છીએ એ ખરેખર કઈ વસ્તુ છે ખરી? એ છે ને. ક્યાંથી ઊભી થઈ? અજ્ઞાનમાંથી ઊભી થઈ. તો અજ્ઞાનમાંથી જે ઊભું થયું હોય એ કેવું હોય? મિથ્યા હોય. મિથ્યા એટલે શું છે? જે ન હોવા બરોબર છે. મિથ્યા એટલે શું છે? જે નથી. એટલે રજ્જુમાં સર્પ દેખાયો પણ સર્પ છે ખરો? અને સર્પનું ભાન થયું. જ્યારે રજ્જુનું ભાન થયું, સર્પ ક્યાં ગયો? સર્પ ક્યાં ગયો? હતો જ નહીં. જ્ઞાન થયું. એ જ રીતે હું શરીર છું જ નહીં, પેલો અહંકાર ક્યાં ગયો? છે જ હતો જ નહીં. અહંકાર છે જ નહીં. છે એ કોણ છે? હું છું. અને હું છું ક્યાં છે? સર્વત્ર. સર્વત્ર છે. એટલે સર્વત્ર જે છે આપણે કે પરમાત્મા અને હું છું જે સર્વત્ર કઈ રીતે ઉદ્ઘાટિત થાય છે? હું છું, હું છું, હું છું. તે એક જગ્યાએ છે? આ શરીરમાં જ છે હું? એવું નથી. એટલે કે પ્રત્યસ્તમિતે, સર્વ વિશેષ પ્રત્યસ્તમિતે, બધા જ પ્રકારના જે વિશેષ પેલા હુંની સાથે જોડવામાં આવે બધા વિશેષણો જે છે એ બધા જ્યારે એનો નિરાશ થઈ જાય, એ બધા જ્યારે નિવૃત્ત થઈ જાય અને ત્યારે કોણ છે? એ આત્મની, પરમાત્મની
અને એમાં તું સ્થાપિત થા. એટલે તારા અહંકારને તું એમાં સ્થાપિત કર. પણ અહંકારને સ્થાપિત કરે એટલે શું? અહંકાર છે જ નહીં. અહંકાર ક્યાં છે? માત્ર એક ખ્યાલ છે. અહંકાર એ શું છે? માત્ર એક ખ્યાલ છે. અને એ ખ્યાલ દૂર થઈ ગયો ત્યાં હું કોણ છું? ચૈતન્ય સ્વરૂપ, શુદ્ધ હું છું. બરાબર? આનંદ સ્વરૂપ છું. પછી આ જ્યારે જાણી લીધું, આ દ્રષ્ટિ મારી સ્થિર થઈ ગઈ, પછી સંસાર, પછી આ શરીરને હું ગણું તો ફરી પાછું આવવું પડે. આ શરીર તો શું નહીં, તો ફરી પાછું આવવાનું થાય ના થાય. એટલે એમાં તું સ્થાપિત થા સ્વરૂપમાં. અને એ વસ્તુ અહીંયા દર્શાવેલી છે. એટલે સર્વબુદ્ધિ પ્રત્યય સાક્ષીની મુખ્ય આત્મની. જે અધિષ્ઠાન છે અહંકારને એના અધિષ્ઠાનમાં સ્થાપિત કર અલ્ટિમેટલી. બરોબર? એવું અહીંયા કહેલું છે. વિશેષ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. બરોબર? હવે ક્લિયર થઈ ગયું? ગઈકાલે જે ક્લિયર નહોતું તે આજે ક્લિયર થયું. એકદમ ઉતરી ગયું કળે. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જુદા કરી અને મને મોકલજો. એટલે પ્રાતિપદિક શું છે? શબ્દ જે છે દાખલા તરીકે યન છે તે તો ક્રિયાપદ છે. બરોબર? અને મેં દર્શાવ્યું પણ ખરી યન છે કેવી રીતે બને છે. નિયત છે એ પણ ક્રિયાપદ છે. એ પણ ક્રિયાપદ છે. પછી પ્રાપ્યહન. તો પ્રાપ્યહન તો પ્રાપ્યહન પ્રાતિપદિક શું થાય? પ્રાપ્ય અકારનો શબ્દ. વિવેકી એનું પ્રાતિપદિક શું થાય? શબ્દ. એટલે પ્રાતિપદિક જે છે એ લખીને આજે કરજો અને કાલે આપણે ક્લાસમાં જોઈશું. બરોબર? સવારે ક્લાસ છે એમાં. એટલે થોડુંક તમને બધા પ્રાતિપદિક સંસ્કૃતના ક્લાસમાં સંસ્કૃતના ક્લાસમાં વખતે પણ આપણે આ કઠોપનિષદ જ લઈશું. કારણ કે શ્રાદ્ધ પક્ષ ચાલે છે. વિવેક એટલે કાલે સવારે 9:30. કાલે સવારે 10:15. હા, કાલે સવારે 10:15.